હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી પાત્રાની રેસિપી। ફરસાણવાળાના જેવા જ એકદમ ટેસ્ટી ગુજરાતી પાત્રા ઘરે બનાવવું એકદમ સહેલું છે, પરંતુ આજે હું તમારી સાથે અલગ અલગ બે સ્વાદમાં પાત્રાની રેસિપી શેર કરીશ। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો ગુજરાતી પાત્રા બનાવવા માટે મેં અહીં પાત્રાની મોટી નસોનો ભાગ કાઢી સારી રીતે ધોઈ અને કપડાથી પોછી અને કોરા કરીને લીધેલા છે। અને પાત્રા બે પ્રકારના હોય છે, એક તો ગ્રીન દાંડાવાળા અને બીજા થોડા લાલ દાંડાવાળા હોય છે। તો અહીંયા તમારે લાલ દાંડાવાળા પાત્રા લેવાના। એ પાત્રા ખાવામાં એકદમ ટેસ્ટી બને છે। અને આ પાત્રા થોડા ઘણા પણ પીળા થઈ ગયેલા હોય ને એવા પાત્રા પણ નથી લેવાના, તેની નસો ખાતી વખતે પછી મોંમાં આવે છે। તો નંગ પ્રમાણે અહીંયા મેં 16 થી 18 નંગ જેટલા પાત્રા લીધેલા છે। હવે પાત્રામાં લગાવવા માટે લોટ તૈયાર કરી લઈશું। એના માટે 2.5 કપ મેં ઝીણું બેસન લીધેલું છે, 1/2 કપ ઝીણો ચોખાનો લોટ। એનાથી આપણે પાત્રા જ્યારે વઘાર કરીશું ને ત્યારે ઉપરથી એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે। સાથે જ 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું। તો તીખાસ માટે લીલું મરચું ઉમેરવાની છું, એટલે લાલ મરચું થોડું ઓછું ઉમેરેલું છે। અને 2.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી કિચન કિંગ મસાલો, કાં તો પછી તમે ગરમ મસાલો પણ લઈ શકો છો। 1 મોટી ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ, લસણ નહીં ખાતા હોય તો સ્કીપ કરવાનું। સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી હિંગ, 2 નાની ચમચી સફેદ તલ અને ગળપણ માટે 1/4 કપ ગળ ઉમેરીશું। અને હવે એમાં મીડિયમ સાઇઝના 1 લીંબુનો રસ પણ ઉમેરી દઈશું। અને પાત્રા ખાતી વખતે બિલકુલ પણ કોરા નહીં લાગે એના માટે એમાં 2 મોટી ચમચી તેલ ઉમેરી બધી જ વસ્તુને આપણે પહેલાં કોરી જ સારી રીતે મિક્સ કરી લેવાની છે। અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, ચેનલ પર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીતાજ ઇઝી કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું, અને ના બહુ ઢીલો ના બહુ જાડો એ રીતેનું આપણે અહીંયા બેટર બનાવીને તૈયાર કરવાનું છે, તમે જોઈ શકો છો। અને આ રીતેનું ખીરું બની ગયા પછી એને 2-3 મિનિટ માટે આ રીતે એક જ દિશામાં ફેટી લેવાનું, એટલે પાત્રા ખાતી વખતે બિલકુલ પણ કડક નહીં લાગશે। અને આ રીતે લોટ તૈયાર કર્યા પછી એકવાર તમારે એને ટેસ્ટ કરી લેવાનું, કંઈ પણ ઓછું લાગે ને તો તમારે આ સમયે ઉમેરી દેવાનું। તો પાત્રાને બાફવા મૂકવા માટે મેં આ રીતેની કાણાવાળી પ્લેટ લીધેલી છે, આવી ના હોય તો તમે સાદી પણ લઈ શકો છો। અને પાત્રા ચોટે નહીં એના માટે આ રીતે તેલ લગાવી દઈશું। તો મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। જો આવું વાસણ ના હોય તો કોઈ પણ તપેલીમાં પાણી લઈ એમાં કાંઠો મૂકી એની ઉપર તમારે પ્લેટ રાખી અને બાફવા મૂકવાનું। હવે પાત્રામાં લોટ લગાવીશું, તો પાત્રાને આપણે આ રીતે ઊંધું રાખવાનું છે। અને સૌથી નીચે પહેલું પાત્રું તમારે મોટું હોય ને એ રીતેનું લેવાનું, અને વચ્ચે તમારે થોડા નાના હોય એ રીતેના મૂકી શકાય, એટલે પરફેક્ટ એવો રોલ વળશે। અને લોટને તમારે આ રીતે ઇક્વલ ક્વોન્ટિટીમાં લગાવવાનો, બહુ ઓછો પણ નહીં લગાવવાનો, એટલે પાત્રા જ્યારે પણ તમે કટ કરશો ત્યારે દેખાવમાં બહુ સરસ એવા લાગશે। હવે બીજું પાત્રું આપણે જે નીચેનું પાત્રું મૂકેલું છે ને એની ઊંધી દિશામાં મૂકવાનું છે, એટલે જે સાઈડમાં ડીટીઓ હોય ને એની સામેની સાઈડ આપણે બીજા પાત્રાનો ડીટીયાનો ભાગ રાખવાનો છે। તો અહીંયા હું 4 પાત્રાનો રોલ બનાવી રહી છું। તો બીજા પાત્રાને પણ મેં આ રીતે સરસ રીતે લોટ લગાવી દીધેલો છે। અને ત્રીજું પાત્રું આપણે જે સૌથી પહેલાં પાત્રું મૂકેલું ને એ દિશામાં રાખવાનું। તો આવી જ રીતે અહીંયા મેં ચોથું પાત્રું પણ મેં જે બીજું પાત્રું મૂકેલું ને એ દિશામાં રાખી અને 4 પાત્રાને મેં લોટ લગાવી દીધેલો છે। હવે એક સાઈડ આ રીતે અડધી વાળી એની ઉપર પણ થોડો લોટ લગાવી બાજુની સાઈડને પણ આપણે આ રીતે વાળી એની ઉપર પણ આપણે થોડો આ રીતે લોટ લગાવી દેવાનો, એટલે એકદમ ટાઈટ રોલ વળશે। તો આ રીતે જે થોડો પૂંછડીનો જેવો ભાગ હોય ને એને અંદરની સાઈડ કરી એની ઉપર પણ લોટ થોડો એવો લગાવી અને આ રીતે આપણે એકદમ ટાઈટ રોલ વાળી લઈશું। તો અહીંયા આપણો એક રોલ બની અને તૈયાર છે। બીજો પણ હું તમને બતાવી દઉં। તો આ પાત્રામાં મેં બધા જ પાત્રા એક સરખી નાની સાઇઝના પાત્રા લીધા હતા, અને આ રીતે આપણે ડીટીયા સુધીનો ભાગ પહેલાં અંદર વાળી પછી આપણે આ રીતે રોલ બનાવી લેવાના।
તો આવી જ રીતે અહીંયા મેં બધા જ પાત્રા બનાવી અને તૈયાર કરી લીધેલા છે. તો 3 રોલ મેં મોટા પાત્રાના બનાવેલા છે અને 1 રોલ મેં નાના એક સરખા પાત્રામાંથી બનાવેલો છે. પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી એને સ્ટીમ થવા માટે રાખવાનું. તો એક રોલ વચ્ચે થોડી જગ્યા રહે એ રીતે મૂકવાનું, એટલે સરસ રીતે બફાઈ જશે. ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર એને 20થી 25 મિનિટ માટે થવા દેવાનું. તો તમે જોઈ શકો છો સરસ રીતે બફાઈ ગયા છે. કાં તો તમે આ રીતે નાઈફ નાખી એ રીતે પણ ચેક કરી શકો છો. ક્લીન નીકળે છે, મીન્સ સરસ રીતે બફાઈ ગયા છે. અને પ્લેટને બહાર કાઢ્યા પછી તરત જ મેં આની ઉપર થોડું તેલ લગાવી દીધું હતું કે જેથી એનો સરસ એવો કલર જળવાઈ રહે. હવે પાત્રાને આપણે થોડા ઘણા ઠંડા કર્યા પછી જ એને કટ કરવાના છે, તો જ પાત્રા સરસ રીતે કટ થશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા શેપમાં પાત્રા બની અને તૈયાર થયા છે. તો જેટલા પાત્રાનો તમારે વઘાર કરવો હોય એટલા કટ કરી લેવાના, બાકીના ફ્રીજમાં રાખી દેવાના. 2 થી 3 દિવસ સુધી બિલકુલ પણ ખરાબ નથી થતા. તો આજે હું તમારી સાથે 2 વઘાર સાથે રેસીપી શેર કરી રહી છું. તો પહેલો વઘાર કરીશું, એના માટે 1.5 ચમચી તેલ ગરમ કરેલું છે, એમાં અડધી ચમચી રાઈ, થોડા મીઠા લીમડાના પાન. હવે અહીંયા મેં અડધી નાની ચમચી આખા ધાણાને અધકચરો વાટી અને ઉમેરેલો છે, અને સાથે જ 1 નાની ચમચી વરિયાળી, થોડા એવા સફેદ તલ ઉમેરીશું. બધી વસ્તુને થોડી સેકન્ડ માટે સાતળી લઈશું. તો રાઈ ફૂટી જાય ને પછી તમારે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી બાકીની સામગ્રી ઉમેરવાની. વરિયાળી અને આખા ધાણાના લીધે એકદમ ટેસ્ટી અને સુગંધીવાળા આ પાત્રા બનીને તૈયાર થાય છે. તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો સારી રીતે મિક્સ કર્યા પછી એને આપણે 2-3 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું કે જેથી વઘારનો સ્વાદ પાત્રામાં સરસ રીતે આવી જાય. પરંતુ જો તમને થોડા ક્રિસ્પી પાત્રા પસંદ હોય ને તો હજી એને તમારે આ રીતે એની સાઈડ ચેન્જ કરી અને થવા દેવાના. તો અહીંયા આપણા પાત્રા બની અને તૈયાર છે. હવે પાત્રામાં આપણે બીજો વઘાર કરીશું. તો એના માટે મેં થોડું તેલ ગરમ કરી લીધેલું છે, એમાં અડધી ચમચી રાઈ ઉમેરી રાઈને સારી રીતે ફૂટવા દઈશું. હવે અહીંયા મેં 3 થી 4 લસણની કળીને ઝીણી સમારીને ઉમેરેલી છે. તો જો તમને લસણનો સ્વાદ પસંદ હોય ને તો એકવાર આ રીતે લસણના વઘારવાળા પાત્રા ચોક્કસથી બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો લસણ હલકી એવી સતળાય ને એટલે એમાં આપણે મીઠો લીમડો અને સફેદ તલ ઉમેરી દઈશું. તો હજી એ પાત્રાની સાથે સતળાશે એટલે આપણે પહેલાં જ લસણને વધારે લાલ નથી કરવાની. હવે એમાં આપણે પાત્રા ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપે એને 3-4 મિનિટ માટે થવા દઈશું. તો પાત્રાને મેં અહીંયા થોડી વારે હલાવતા રહી અને આ રીતે થોડા એવા ક્રિસ્પી કરી લીધેલા છે, કેમ કે મારા ઘરમાં આ રીતે હલકા એવા ક્રિસ્પી પાત્રા ખૂબ જ પસંદ છે. તો અહીંયા આપણા આ પાત્રા પણ બનીને તૈયાર છે. પાત્રાની સાથે થોડું લસણ પણ મોંમાં આવે છે ને તો આ પાત્રા બહુ ટેસ્ટી એવા લાગે છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા આપણા બંને વઘારવાળા પાત્રા બની અને તૈયાર છે. ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.